સુરતના મગદલા હજીરા બ્રિજ પર ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યાના આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે 55 થી 60 વર્ષીય બચુભાઈ મેઘાભાઈ વસિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે। આ બનાવ બાદ આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં લોકોની ભીડ એકઠી થઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી હતી। પોલીસે મૃતદેહને કબજે લઈ બીજા દિવસે સુરતની નવી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। મૃતક બચુભાઈ વસૈયા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે તેમના ગામમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા વાહન ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે। ઘટના ગઈકાલે રાતના એસકે નગર બ્રિજથી લઈને આફા રોડ ઉપર સર્વિસ રોડ ઉપર મુંબાનપરી વાટિકા છે। એ વાટિકામાં અમારા જે વડીલ કાકા છે ત્યાં નર્સરીમાં મજૂરી કામ કરતા હતા। રાતના 9 વાગે બહાર નીકળ્યા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી કોઈ 4 વ્હીલ કારે એમને અડાજણમાં અટકમાં લઈ લીધા અને ગાડી પૂરપાટ ઝડપે ઠોકાતા એ 20 થી 30 મીટરના દૂર અંતરે રોડ ઉપર ફેંકાયા હતા અને રોડ પર પટકાતા એમનું ગંભીર રીતે માથામાં અને પગ ભાંગી ગયો છે। એ રીતના એક્સિડન્ટ થયા, એમનું જગ્યા પર જ ડેથ થયું છે। વર્ષ એમની ઉંમર છે કે અંદાજે 55 થી 60 વર્ષની અંદરમાં એમની ઉંમર છે। વતન એમનું ઝાલોદ છે, વેલપુરા ગામના છે। તાલુકો ઝાલોદ, વેલપુરા ગામ અને દાહોદ જિલ્લાના છે। ઘટના ગઈકાલે રાતના 9 ને 3 વાગે બની હતી એવું એમના છોકરા જણાવે છે। જેથી કરીને સમાજના આગેવાન તરીકે અમારી એક જ માંગ છે કે પરિવારને જે તે 4 વ્હીલ વાળા ગાડીવાળા ઠોકી કે સીસીટીવીના આધારે ધુમ્મસ પોલીસ અમને 4 વ્હીલ વાળાને અને માલિકને અટક કરે અને કાયદેસર કાર્યવાહી કરીને અમારે જે પણ વળતર છે એ વળતરની માંગ સાથે અમે પરિવારને આશ્વાસન આપવા આગેવાનો અહીંયા બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।